જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષામાં પૂછાવા લાયક એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. અને એ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજનો જે વિડીયો છે, વિડીયોમાં ભાગ નંબર 24 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને પરીક્ષામાં આ વિડીયો ઘણો બધો મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જુઓ કે ગુજરાતમાં કઈ નદી પરનો પુલ સૌથી મોટો છે? તો મિત્રો જવાબ આવશે ભરૂચ પાસે જે નર્મદા નદી છે એના પરનો જે ગોલ્ડન બ્રિજ છે સૌથી મોટો પુલ છે, એટલે કે બ્રિજ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચોરવાડ વિહારધામ કયું? ચોરવાડ વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે? તો ચોરવાડ વિહારધામ એ જુનાગઢ જિલ્લામાં, કયા જિલ્લામાં? જુનાગઢ જિલ્લામાં આવેલું છે. મગદલ્લા બંદર કયું? મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે? તો મગદલ્લા બંદર મિત્રો એ તાપી નદીના, કયા? તાપી નદીના મુખ પાસે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બિંદુ સરોવર કયું? બિંદુ સરોવર ક્યાં આવેલું છે? તો બિંદુ સરોવર એ સિદ્ધપુરમાં, કઈ જગ્યાએ? સિદ્ધપુરમાં આવેલું છે. કયા મેળામાં સૌથી વધુ ઊંટની લેવડ દેવડ થાય છે? તો મિત્રો જે સિદ્ધપુરનો જે કાર્તિક પૂર્ણિમાનો મેળો છે એ સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના મેળાની અંદર ઊંટની લેવડ દેવડ થાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું જે પ્રશ્ન છે કે વિક્ટોરિયા બ્લોક કયો આવશે? વિક્ટોરિયા ક્લોક જે ટાવર છે, વિક્ટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો આવેલું છે ભરૂચમાં. કઈ જગ્યાએ? ભરૂચમાં આવેલું છે. અંબિકા નદી કયા જિલ્લામાં છે? તો અંબિકા નદી જે છે એ વલસાડ જિલ્લામાં, કયા જિલ્લામાં? વલસાડ જિલ્લામાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં કઈ જગ્યાએ? ગુજરાતમાં અનુસ્નાતક એટલે કે એમએની પદવી સર્વપ્રથમ કોણે મેળવી હતી? તો મિત્રો ગુજરાતમાં અનુસ્નાતક એટલે કે એમએની પદવી સૌપ્રથમ મેળવી હતી અંબાલાલ સાકરલાલ દેસાઈએ. કોણે મિત્રો મેળવી હતી? અંબાલાલ સાકરલાલ દેસાઈએ મેળવી હતી. ખમીર જે છે એક સંસ્થા છે, તો ખમીર સંસ્થા કયા પ્રદેશનું સાંસ્કૃતિક દર્શન કરાવે છે? તો એ મિત્રો કરાવે છે કચ્છ પ્રદેશનું. કયા પ્રદેશનું? કચ્છ પ્રદેશનું દર્શન કરાવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સેન્ટ્રલ પંપ મિલ કઈ આવશે? સેન્ટ્રલ પલ્પ કઈ આવશે? સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો એ આવેલી છે સોનગઢમાં. કઈ જગ્યાએ? સોનગઢમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ કયો છે? તો નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ હોય તો એ છે પાનવડ ટાપુ. કયો છે? પાનવડ ટાપુ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં સર્વપ્રથમ અનાથ આશ્રમની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી? તો એ કરી હતી મહિપતરામ રૂપરામે. કોણે કરી હતી? મહિપતરામ રૂપરામે. મગફળીના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે છે? તો મગફળીના પાક માટે મધ્યમ, કાળી અને રેતી મિશ્રિત કેવી આવશે? મધ્યમ, કાળી અને રેતી મિશ્રિત જમીન અનુકૂળ આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં કોનું? ગુજરાતમાં કાજુનું વાવેતર ક્યાં થાય છે? તો મિત્રો ગુજરાતમાં કાજુનું વાવેતર થાય છે વલસાડમાં. કઈ જગ્યા થાય છે? વલસાડમાં. ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? તો મિત્રો ખરાદી ઉદ્યોગ માટે જે સંખેડા છે એ સંખેડા સ્થળ જાણીતું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આશાપુરાની વાવ ક્યાં આવેલી છે? તો આવેલી મિત્રો અમદાવાદની અંદર. ક્યાં આવેલી છે? અમદાવાદમાં. ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર ગણતા હતા? મિત્રો ગાંધીજી જમનાલાલ બજાજને, કોને? જમનાલાલ બજાજને પોતાનો 5મો પુત્ર ગણતા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? તો ગાંધીજીએ શામળદાસ કોલેજ, કઈ? શામળદાસ કોલેજ ભાવનગરની અંદર અભ્યાસ કર્યો હતો. ગાંધીજી કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા? તો ગાંધીજી જે છે એ દાદા અબ્દુલ્લા એન્ડ કંપની, કઈ આવશે? દાદા અબ્દુલ્લા એન્ડ કંપની જે છે એ કંપનીની તરફેણમાં કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન નવનિર્માણ આંદોલન, કયું? નવનિર્માણ આંદોલન થયું હતું? તો ચિમનભાઈ જે પટેલ છે, તો ચિમનભાઈ પટેલ જે મુખ્યમંત્રી હતા એ શાસનકાળ દરમિયાન નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? મિત્રો ગુજરાતનું જે અમદાવાદ શહેર છે, તો અમદાવાદ શહેરની અંદર સૌથી વધુ શાળાઓ આવેલી છે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે મને એ જોઈ હસવું 1000 વાર આવે છે કે પ્રભુ
તારા બનાવેલા આજે તને બનાવે છે આ પંક્તિ કયા ગઝલકારની છે? તો મને એ જોઈ હસવું 1000 વાર આવે છે કે પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે આ પંક્તિ જે છે મિત્રો હરજી લવજી દામાણી એટલે કે જે સૈદા છે એમની છે, એ ગઝલકાર છે અને એમની આ પંક્તિ છે. ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર વિશ્વમાં કયા નામે ઓળખાય છે? તો મિત્રો ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના દિવસે વિશ્વમાં ઓળખાય છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે. કયા? આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નર્મદા જે નદી છે તો નર્મદા નદી કયા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે? તો નર્મદા નદી એ ગુજરાતના જે છોટાઉદેપુર જિલ્લો છે તો છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે? તો ગુજરાતના મિત્રો જે ડાંગ જિલ્લો છે એ તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે. હેમચંદ્રાચાર્ય રચિત કયો હશે? હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કઈ ભાષામાં થયેલી છે? તો મિત્રો થઈ પ્રાકૃત ભાષામાં. કઈ ભાષામાં? પ્રાકૃત ભાષામાં થયેલી છે. સોમનાથ પાસે કઈ 3 નદીઓનો સંગમ થાય છે? તો સોમનાથ પાસે હિરણ, સરસ્વતી અને કપિલાનો કઈ? હિરણ, સરસ્વતી અને કપિલાનો સંગમ એટલે કે 3 મિત્રો ત્રિવેણી સંગમ થાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું? ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો મિત્રો આવશે આંબો. કયું આવશે? ગુજરાતનું મિત્રો આવશે આંબો. અને જો ભારતનું પૂછીએ તો મિત્રો આવશે વડ. કાઠી જાતિના ઘોડાનું કયું? કાઠી જાતિના ઘોડાનું અશ્વ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો આવ્યું છે કાઠી જિલ્લો જુનાગઢ. કયા આવશે? કાઠી જિલ્લો જુનાગઢ. જોઈએ આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે કે ગુજરાતમાં ચિરોડી એટલે કે જીપ્સમ, ગુજરાતમાં ચિરોડી એટલે કે જીપ્સમ સૌથી વધુ કયા જિલ્લામાંથી મળી આવે છે? મિત્રો મળી આવે છે જામનગર જિલ્લામાંથી. ક્યાં મળી આવે છે? જામનગર જિલ્લામાંથી મળી આવે છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન વિડીયો મિત્રો આપણે બનાવ્યો છે એ વિડીયો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.